રાજકોટ મનપાની ચૂંટણીઓને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। ત્યારે આજથી 2 દિવસ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે બોર્ડ વાઇઝ ઉમેદવારો પોતાની સેન્સ દેવા માટે કમલમ ખાતે અત્યારે હાલ પહોંચી રહ્યા છે। આપ મારી પાછળના દ્રશ્યો પણ જોઈ શકો છો। દરેક બોર્ડના પ્રભારી પ્રમુખ અને મહામંત્રીને સાથે રાખી ફોર્મ ભરવામાં જમા કરવામાં આવી રહ્યા છે। 9 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ અને પૂર્વ સાંસદ ભાવનાબેન સહિતના 9 નિરીક્ષકોને જવાબદારી સોંપાઈ છે। નિરીક્ષકોના પ્રથમ વખત 3 ઝોન પડાયા છે। ગત ચૂંટણીમાં 60 નવા ચહેરાને તક મળી હતી। ઉમેદવારોનું પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવાનું રહ્યું। ઉમેદવારોમાં હજુ સુધી કોઈ પણ પ્રકારના ક્રાઇટેરિયા નક્કી કરાયા નથી। 60 વર્ષની વધુ ઉંમરના અને 3 વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન અપાય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। રાજકોટ શહેર ભાજપમાં આજે નિરીક્ષકોની ટીમ આવી છે। રાજકોટમાં જે રીતે કાર્યકર્તાઓનો ટિકિટ વાંચવાનો જે રીતે આપ મેળાવડો જોઈ રહ્યા છો તે એક સારી નિશાની છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી સૌ કોઈને ટિકિટ લઈને લડવા જવું છે। એનું કારણ છે કે રાજકોટ નહીં પણ ગુજરાત નહીં પણ દેશભરમાં ભારતીય જનતા પાર્ટીનું જે રીતે શાસન ચાલે છે, નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું જે રીતે શાસન ચાલે છે, લોકો વિકાસના ફળ જે રીતે ચાખી રહ્યા છે, લોકોમાં જે રીતે વિકાસ કરી રહ્યા છે ભાજપના શાસનમાં, સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળ્યા પછી જીતવું કોઈ અઘરી વાત નથી। અને આજના યુવાનોથી માંડી અને લગભગ મહિલાઓ પણ જે કોર્પોરેશનની ટિકિટમાં 50% ભાગીદારી પહેલેથી જ છે અને હવે સંસદમાં અને વિધાનસભામાં 50% મહિલાની ભાગીદારી જ્યારે આગામી દિવસોમાં થવા જઈ રહી છે ત્યારે આ એક જુવાળ છે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માંગવાનો અને આપની સમક્ષ એ જુવાળ ગુગવતી રહ્યો છે સમુદ્રની જેમ। અને આવતા દિવસોમાં પાર્ટીએ જે રીતે વિકાસના કામ કર્યા છે, કોર્પોરેટરે જે રીતે પાર્ટીની સાથે કાર્યકર્તાઓએ જે રીતે પાર્ટીને સાથે રહી અને લોકોની વચ્ચે રહીને કામ કર્યું છે એના પરિણામો સુખદ આવતા દિવસોમાં જોવા મળવાના છે અને એનો જ આ પાર્ટી કાર્યાલય ઘસારો જોવા મળે છે।